જુઠાલાલ જે કાગળ બતાવે એ કાગળમાં વાંચીને બતાવવાની જરૂર હતી। આપણા ડોક્ટર સાહેબ નીરવભાઈ બી કીધું એમાં લખ્યું છે અત્યારે આ ડેમ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે નથી, એટલે બીજા તબક્કે છે, એટલે કાલે પાછો આવી શકે એવું છે। એટલે અમારી સીધી ને સટ માંગણી છે કે અમને શ્વેતપત્ર આપી દો, અમારું આંદોલન બંધ। પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરતા હજારોની સંખ્યામાં આજે આદિવાસીઓ ધરમપુરમાં રોડ ઉપર ઉતર્યા અને તેમની નેતાગીરી કરી અનંત પટેલ અને કોંગ્રેસના અમિત ચાવડાએ। પરંતુ જ્યારે અનંત પટેલ આજે બોલવા માટે આવ્યા તો હજારો આદિવાસીઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાને જુઠ્ઠાલાલ અને મોગલી કહીને સંબોધ્યા। આ જુઠ્ઠાલાલ અને મોગલી કેમ અને કોને કહી રહ્યા છે અનંત પટેલ, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ જે 2022માં ગુજરાત સરકાર દ્વારા પડતો મૂકવામાં આવ્યો હતો। કારણ હતું કે એ વખતે ચૂંટણી આવતી હતી અને ચૂંટણીમાં તેની અસર આદિવાસી વિસ્તારની અંદર ન થાય તે માટે થઈને આ પ્રોજેક્ટને સરકાર દ્વારા પડતો મૂકવામાં આવ્યો હતો। પરંતુ હવે ફરીથી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને શરૂ કરવાની વાત આવી અને આદિવાસીઓમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો। તેની અગુવાઈ કરી અનંત પટેલ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ। પરંતુ આ બધાની વચ્ચે ધવલ પટેલ, જે ભારતીય જનતા પાર્ટી વલસાડના સાંસદ છે, તેમના દ્વારા ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। આ પ્રેસ કોન્ફરન્સમાં એક લેટર બતાવવામાં આવ્યો, જે સરકારી લેટર છે અને એવું કહેવામાં આવ્યું કે મેં ભારત સરકારને આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ઉપર સવાલ પૂછ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આવો કોઈ પ્રોજેક્ટ હાલમાં કરવાની કોઈ ગણતરી નથી। આ પ્રકારની વાત જ્યારે ધવલ પટેલ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતા અનંત પટેલની માંગ છે કે આને લઈને આ પહેલા પણ અમે જબરદસ્ત વિરોધ કર્યો હતો અને હવે પણ જબરદસ્ત વિરોધ કરીશું। અને આ વિરોધમાં ધવલ પટેલને અનંત પટેલે નવું જ નામ આપી દીધું। સાંભળીએ અનંત પટેલને, કારણ કે ધવલ પટેલને જે નામે સંબોધિત કરી રહ્યા છે તમે પણ સાંભળો। જુઠાલાલ જે કાગળ બતાવે એ કાગળમાં વાંચીને બતાવવાની જરૂર હતી। આપણા ડોક્ટર સાહેબ નીરવભાઈ બી કીધું એમાં લખ્યું છે અત્યારે આ ડેમ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે નથી, એટલે બીજા તબક્કે છે, એટલે કાલે પાછો આવી શકે એવું છે। એટલે અમારી સીધી ને સટ માંગણી છે કે અમને શ્વેતપત્ર આપી દો, અમારું આંદોલન બંધ। અમારી સીધી સટ માંગણી છે કે જુઠ્ઠાલાલ અહીંયા આવીને એમ કહી દે કે આ અમે રદ કરીએ છીએ, એનું શ્વેતપત્ર છે, અમારું આંદોલન બંધ। પરંતુ તમારા અહીંના ધારાસભ્ય કોણ મેં ભૂલી ગયો, એને બોલાય થાકો આવે જ નહીં। કેમ નહીં આવે અરવિંદભાઈ? કેમ નહીં આવે સાંસદ? કેમ નહીં આવે જુઠ્ઠાલાલ? કેમ નહીં આવે ભાજપના બીજા મોટા હોદ્દેદાર જે એમ કહે છે કે અમે તો પાગલ છે, અમે તો ગાંડા છે? અમે ગાંડા છે, અમારી ડાગડી ચસકેલી છે, અમે પાગલ છે, પણ અમારી જળ જંગલ જમીન બચાવવા માટે પાગલ છે। અમે ગાંડા છે, અમે પાગલ છે, અમારા હક ને અધિકાર મેળવવા માટે પાગલ છે। અને આખો આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ બચાવવા માટે ગાંડો છે, પાગલ છે, પણ જૂઠો નથી, જુઠ્ઠાલાલ નથી। હું તો અત્યારે તમારી સામે કહું છું ભાઈ જુઠ્ઠાલાલ, જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે કઈનો વિરોધ તો કરો તમે। અમારી વિધાનસભા 8 તારીખથી ચાલુ છે, અમે નક્કી કર્યું છે, અમે વિરોધ કરવાના છે। તમે કેમ નથી વિરોધ કરતા? કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે? કેમ તમે સરકારી પોપટ બનો છો? કેમ તમે સરકારી કઠપુતલી બનો છો? તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાઈને લોકસભામાં ગયા છે। તમારી પ્રાયોરિટી આદિવાસી સમાજ હોવી જોઈએ, નહીં કે નારંગી ગેંગ। બીજા એક ડાંગવાળા એમ કે ચૂંટણી આવે ને ડેમ આવે। ભાઈ 2024 ની ચૂંટણીમાં કામે ડેમ લાવેલા?
તમે ડેમની વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છીએ, તમે શ્વેતપત્ર આપો એટલે અમે પૂર્ણ વિરામ મૂકી દઈએ. સ્પષ્ટ છે કે આ પહેલી વખત નથી. આ પહેલા પણ આ જ પ્રકારનો વિરોધ પાર તાપી રિવર લિંકને લઈને અનંત પટેલ દ્વારા 2021-22માં કરવામાં આવ્યો હતો અને તે વખતે ત્યાંથી જે ધારાસભ્ય છે નરેશ પટેલ, તે મંત્રી હતા સરકારની અંદર અને નરેશ પટેલને અનંત પટેલ દ્વારા મોગલી કહીને સંબોધવામાં આવતા હતા. આ મોગલી શબ્દ જે છે તે અનંત પટેલ દ્વારા આપવામાં આવ્યો, જુઠ્ઠાલાલ ધવલ પટેલને કહેવામાં આવ્યા. આપ શું માની રહ્યા છો? આદિવાસી વિસ્તારની અંદર રહો છો તો આ પ્રોજેક્ટથી આપને કેટલું નુકસાન થશે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.